પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડીમાં હું પ્રેમી સલામ પાઠવીને આપ સર્વનો આવકાર કરું છું. આજે 13મી માર્ચ 2026 શુક્રવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો આભાર માનીએ છીએ. પ્રભુના વચનો શીખવાને માટે 2 તિમોથી તેનો 2 અધ્યાય 20મી અને 21મી કલમ આજે આપણે લીધી છે. અને પાઉલ ત્યાં લખે છે કે મોટા ઘરમાં કેવળ સોના રૂપાના જ નહીં પણ લાકડાના તથા માટીના પાત્રો પણ હોય છે. તેઓમાંના કેટલાક ઉત્તમ કાર્યને માટે, કેટલાક હલકા પ્રકારના કાર્યને માટે હોય છે. જો પોતાને પાછળથી શુદ્ધ કરે તો સ્વામીને ઉપયોગી પાત્ર થશે. હવે પાઉલ વૃદ્ધાવસ્થાના સમયમાં જુવાન તિમોથી, જેને એફેસસ મંડળીની જવાબદારી સોંપી છે, અને પાઉલ જેલમાંથી બહાર આવીને આ પત્ર લખે છે. સામાન્ય રીતે પાસ્ટોરલ એપિસલ્સ, બાળકોને સેવાને માટે ઉપયોગી એવા આ પત્ર તરીકે ઓળખવામાં આવે છે. 63-64ની સાલમાં, એટલે લગભગ પાઉલનો શિરછેદ કર્યું તે પહેલાં, થોડા સમય પહેલાં આ પત્ર તિમોથીને સેવાને માટે ઉત્તેજન આપવાને માટે, આત્મિક સૂચનો આપવાને માટે આ પત્ર લખ્યો. અને એમાં એ લખે છે કે મોટા ઘરમાં કેવળ સોના રૂપાના જ નહીં પણ લાકડાના અને માટીના પાત્રો પણ છે. હવે આ કલમ અને આ પત્ર 63-64ની સાલમાં લખ્યો તે વખતે જે લોકો મધ્યે જે જુદા જુદા ભાગ હતા, કેટલાક ધનવાન કુટુંબો, કેટલાક મિડલ વર્ગના કુટુંબો, કેટલાક ગરીબ કુટુંબો, અને એમના ઘરમાં જુદા જુદા વાસણો હતા. તમે જો આજે ગામડામાં એ બાબત લુપ્ત થઈ ગઈ છે. પહેલાંના સમયમાં ગામડામાં તમે જાઓ તો ભરાઈ ઉપર જુદા જુદા વાસણો ઘસીને મૂકેલા હોય, કોઈ કામના જ ના હોય પણ મૂકી રાખેલા હોય, એક એવું કલ્ચર હતું. અત્યારે હવે એ બધું બંધ થઈ ગયું છે. પ્રાચીન સમયમાં પણ આવું જ હતું. મોટા ઘરમાં કહેવાનો અર્થ કે ધનવાન માણસો, એમના ઘરમાં સોનાના પાત્રો હોય, ચાંદીના પાત્રો હોય, મોંઘા હોય. અને જ્યારે એમના ઘરમાં કોઈક મોઘેરા મહેમાન આવે ત્યારે આ પાત્ર, આ વાસણનો ઉપયોગ કરીને એમનું સન્માન કરવામાં આવે. તો કેટલાકના ઘરમાં માટીના વાસણો હતા, કેટલાકના ઘરમાં લાકડાના વાસણો હતા. તો એમના ઘરમાં જ્યારે ગેસ્ટ મહેમાન આવે ત્યારે એ એમની રીત પ્રમાણે એ એમનું સન્માન કરતા હતા. પણ અહીં આગળ જે લખવાની બાબત એ છે કે જો કોઈ પાછળથી શુદ્ધ કરે તો, પોતાને શુદ્ધ કરે તો, જે ઘરમાં નાના વાસણ, માટીના વાસણ ભાગી જાય તેવા વાસણનો એક દાખલો આપીને કહે છે કે ઘણી બધી વખતે મંડળીઓમાં પણ આવા પ્રકારના સભ્યો હોય છે. ધનવાન કુટુંબ એટલે વિશ્વાસમાં ધનવાન, વિશ્વાસમાં ધનવાન કુટુંબ હોય, વિશ્વાસમાં દ્રઢ ને મજબૂત હોય, કોઈ પણ બાબત હોય તો પ્રભુની આગળ પ્રાર્થનામાં લાવે એવું પણ બને. પ્રાર્થનાને અને પ્રભુને પ્રથમ સ્થાન આપે, વચનને પ્રથમ સ્થાન આપે, સંગતને, સાક્ષીને, એવા કેટલાક કુટુંબો હતા. અને આજે મંડળીઓમાં એવા કુટુંબો હોય છે. બીજા પ્રકારના કે જેવો મંદ, નબળા,
આર્થિક રીતે નહીં, પણ જે વિશ્વાસની બાબતમાં નબળા હોય, સામાન્ય બાબત આવે અને પાછા પડી જાય, એવા પણ કુટુંબો હતા. ત્યારે અહીં લખવામાં આવ્યું છે કે એવા કુટુંબો જો પૂરેપૂરો વિશ્વાસ કરીને જો પ્રભુમાં દ્રઢ ને મજબૂત થાય, પાછળની બાબતો ભૂલી જઈને પોતાના પાપોની કબૂલાત કરીને પ્રભુમાં શુદ્ધ કરે, તો સ્વામીને માટે ઉપયોગી પાત્ર છે. સ્વામી એટલે આપણો પ્રભુ. તો આપણા જીવનો, એટલે પાઉલ અહીંયા વાસણોને સરખાવીને કહે છે આપણા જીવનો પણ એક માટીનું પાત્ર છે. એટલે આપણા જીવનોમાં કંઈક એવી દુષ્ટ બાબતો હોય તો એ બધી બાબતોને મૂકી દઈને પ્રભુને આગળ કબૂલ કરીને, પાપોની કબૂલાત કરીને પોતાને શુદ્ધ કરે, તો સ્વામી આપણા પ્રભુ ઈસુને માટે આપણે ઉપયોગી પાત્રો બની શકીએ છીએ. એ બાબત પાઉલે તિમોથીને જણાવ્યું કે તારી મંડળીમાં આવું હોય તો તું એને માટે જોજે, પ્રાર્થના કરજે, એવા કુટુંબોને તું હિંમત આપજે, એવા કુટુંબો પ્રભુની પાસે આવે એવા પ્રયત્નો કરજે. એ બાબત અહીંયા શીખવવા માગે છે. એટલે મોટા ઘરના વાસણો, મિડલ કુટુંબ ઘરના વાસણો અને ગરીબ ઘરના વાસણો, એને વિશ્વાસની સાથે સરખાવવામાં આવ્યા છે. અને આ બાબત સમજવામાં પ્રભુ સહાય કરે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. તમારી અદ્ભુત દયા, કૃપા, ભલાઈ અમારી સાથે રાખી. અને આજે જે મોટા ઘરના વાસણો, સોના રૂપાના વાસણો, માટીના વાસણો, લાકડાના વાસણો, અને એ બાબત વિશ્વાસની સાથે અમે સમજીએ એ માટે સહાય કરો, મદદ કરો, દોરવણી આપો. ઈસુ પ્રભુના નામે સાંભળો, માન્ય કરો. આમેન.